મિત્રો, આજે આપણે વાત કરવી છે મેઘો ભગતના ઇતિહાસની. ખોબા જેવા નાનકડા ગામની પછવાડીની શેરીમાં બેઠા ગાંઠના મકાનની ઓસરીમાં પતિ પગરખા સીવે છે. પત્ની પગરખામાં વાપરવાના દોરા વણે છે. ગામના તોરણ બંધાયા એ વાતને 100 વર્ષ થયા અને સોના સોકામાં ન બની હોય એવી ઘટના બની છે. ગામના ઘરે ઘરમાં અરેરાટી છે. એ અરેરાટીના છાંટા આ આંગણે પણ ઉડ્યા છે. પતિ પત્ની સંવાદે ચડ્યા. આપણા ગામમાં જ કે હરાજી થવાની છે? પત્ની બોલી. પતિ કહે, કેમ? હા, આપણા ગોચરની હરાજી. જુલમ નથી, હડાબોળ કળજગ, બીજું શું? બારે કરી. પતિ સમજવાળું હસ્યો અને પગરખાના ચામડામાં આર ગોચી થઈ ભારે. ગાયો ભૂખી મરશે, વલવલશે. તારા બાપે તને એકાદ ગાય ધોમણી દીધી છે? પતિ ટેભા લેતો લેતો વળી હસ્યો. તારે વળી શાનું દુઃખ? વાંકા શું લેવા બોલો છો? પત્ની હોશિયાળી થઈ. મારે અને તમારે ધોળા પાડ્યા આવ્યા. હવે મારા બાપાને શું કામ સંભળાવો છું? મારા બાપ તો ગરીબ હતો બચારો, ગાય ક્યાંથી આપે? તો પછી દોરા વણવા માંડ્યો. આપણો ધંધો ભલો અને આપણે ભલા. આપણે ગાય નથી, ગોચરમાં ચરવા જવાની નથી. પછી પેટ બળતરા શાની? અરે એવું શું બોલો છો? ગાય આપણી હોય તો જ એની ઉપર દયા. ગામની ગાયો ઉપર દયા નહીં. એ ગાયો ભૂખી રહેશે એનું કંઈ નહીં. જો ઉજમ, પતિ થોડો સહીણું થયું. દયા હોય તો પણ આપણે શું કરીએ? આ કાંઈ 5-25 રૂપિયાનો મામલો નથી. 100-100ની નોટોની વાતો છે. અને તું કાંઈ એટલું બધું દે ખરી? હા, પત્નીએ દોરાને પગના અંગૂઠામાં દબાવીને 2 હથોડીઓ ભીસ દીધી. દઈ દઉં. 100-100ની નોટો જો મારા ઘરમાં હોય તો બધી દઈ દઉં. આપણા ગામમાં ગોચરને કંઈ જવા દઉં? મોં જેરો મોં પણ કેવો પાક્યો. ગાયોનું ગોચર ખેડવા ઊભો થયો. પાપી જોયો રોયો. આપણા ગામનું ગોચર લઈ જવાનું. પાપીઓ અભાગ્યો. આખા ગામમાં કાળો કકળાટ થાય છે. તમે નથી સાંભળતા? શું કકળાટ થાય છે ઉજમ? કે છે આપણું ગામ 100 ખોરડાનું નાનું ગામડું છે. ગોચરને રાખવા માટે ગામ પાસે પૈસા નથી. ગામમાં ફાળો હાલે છે એમને ત્યારે તમે નથી જોતા? હું ક્યાંથી જોઉં? ફાળો લેવા આપણે ઘેર કોઈ નથી આવ્યું. આપણે ગરીબ ખરા ને? તમે ફાળો નોંધાવત? હા, વળી હું તો કહે તો જરૂર નોંધાવો. નોંધાવો, મારી હા છે. ગમે એટલા. પતિ તીખડે ચડે. અરે ગાયો માટે આપણું આખું ઘર લૂંટાવી દઉં. જાઓ, હું રાજી. બસ આ ભવે તો આપણે વાંજ્યા છીએ. કાંઈક પુણ્ય કરશું તો આવતો ભવ ઉજમ જોઈને વિચારી બોલજે. હું જો દેવા બેસીશ તો ઘર આખું તળિયા ઝાટક કરી નાખીશ. કરી નાખો. ન કરો તો મારું મોઢું ના બાળો. તો નક્કી ને? હા, નક્કી નક્કી. 7 વાર નક્કી. હાવું પુરુષ બુજાવું ચાલાક હતો. પોતે જ ઈચ્છતો હતો એ વાત પત્ની પાસે નક્કી કરાવવા માંગતો થઈ. તો હવે જોજે આ મેઘા ભગતનો ઝપાટો, કહીને એને ચામડા ઉપર વિગજો પછાડ્યો. 1, 2 અને 3 દાંત પીસીને બોલ્યો, ઈ બેકડા ગામના જેરામ બોટાણીને વીરાપુરનો આ મેઘો દેખાડી દેશે કે બેટા અમારા ગામનું ગોચર તને ન મળવા દો. તે ગાયોના ચરણ ઉપર હાથ નાખ્યો. હા, એ જ જમાનો હતો. ગોચરની જમીન ગાયોની ગણાતી. એમાંથી ઘાસની સળી લેવી એ પણ પાપ મનાતું. એ જમીનના વેચાણ નહોતા, જમીનની હરાજી થતી. વધારે પૈસા એને જમીન મળે, પછી મહેસૂલ ભરે અને જમીન ખેડી ખાય. પરંતુ ગોચરની જમીન કોઈ રાખે નહીં, એની હરાજી ન થાય. એ પડી રહે અને ગામની ગાયો આખું ચોમાસું એમાં ચરી ખાય. પણ આટલા વર્ષમાં બેકડા ગામનો જેરામ બોટાણી એક એવો નીકળ્યો કે વીરાપુરાના ગોચર ખેડવા તૈયાર થયો. માપણી કારકુન સામે નકશો ધરીને એને પોતાની બાજુના ગામમાં વીરપુરાનું 150 વીઘા ગોચર હરાજીથી રાખવા અરજી કરી. મહેસૂલી અધિકારીઓએ અરજી માન્ય કરી હરાજીની તારીખવાળી નોટિસ કાઢી અને નોટિસ ઉપર જૂનાગઢ રાજ્યની મોહર મારી દીધી. વીરાપુરા ગામમાં સન્નાટો ફરી વળ્યો. ઘેર ઘેર કાળો કકળાટ ઉઠ્યો. અરે, આપણા ગામની ગાયોને કોળિયો ઝૂંટવાઈ ગયો. 1-2 દિવસના કકળાટ પછી ગામના આગેવાનોએ હૈયા કટન કર્યા. ગામ ફાળો કરી ગોચરને ગામમાં જ રાખવું. 100 ઘર ફર્યા ત્યારે 200 રૂપિયા ઊભા થયા. માત્ર એક મેઘા ભગતને ગરીબ ગણીને એના 2 રૂપિયા જ લીધા. નિયત તારીખે વહીવટદારોએ ગામના ચોરે મુકામ થયો. બેકડા ગામનો જેરામ બોટાણી આવી પહોંચ્યો.
હરાજી શરૂ થઈ. 50, 100, 125, 150, પોણા 200 એક બાજુ વીરપુરાનું આખું ગામ અને એક બાજુ જેરામ બોટાણી એકલો મારા 250. જેરામ ધડાકો કરીને ઊભો રહ્યો. ગામનું તળિયું આવી ગયું. 200 રૂપિયા કરતાં એક પણ પાઈ પણ નહોતી ગામ પાસે. કકળાટ મચી ગયો. ગામ લાચાર થઈને બેસી ગયું. ગામનું ગોચર ગામમાં તે ચાલી નીકળ્યું હતું. 100 વર્ષની ગામની ગાયો ચરતી હતી, હવે ભૂખે ભાંભરડા દેશે. અરે રે, હે ભગવાન! મારા 250 રૂપિયા! ટોળાને છેવાડેથી અવાજ આવ્યો. પછી મેલું ફાટેલું જેમ તેમ બાંધેલું ફાળ્યું થોડું કળાણું. એલા તો આ મેઘો ભગત 250 રૂપિયા બોલ્યો. ક્યાંથી કાઢશે રૂપિયા? મારા 300, જેરામ બોટાણી ભપક્યો. મારા 400, મેઘાએ હાથ ઊંચો કર્યો. 500, જેરામ ત્રાડ્યો. મારા 550, મેઘાનો હાથ ઉચકાયો. મેઘા જેરામ બોટાણીને સાત ફટકારીએ થઈને ફૂટ્યો. ભાંગ તો નથી પીધી ને, દૂધ પીધું છે જેરામભાઈ, મેઘો હળવાશથી બોલ્યો. ગોચર તો મારે જ રાખવું છે. એ ગામ હવે ચોક્યું. ગોચર મેઘો ભગત લઈ લેશે. હતમાળા ખોરા ટોપરા જેવી દાનત વાંચ્યું છે છતાં ગોચર હડપ કરવા માંગે છે. માળું ચિંથરા જેવું. બસ ગોચર પડાવી લેવા જ રૂપિયા ભેગા કરતો હતો. રહેવા દો મેઘા, આ ધંધો રહેવા દો. ગામે એને વાર્યો. એટલામાં જેરામ બોટાણી ગરજ્યો. મારા પોણા 600, મારા પૂરા 600. મેઘો ઉછળ્યો. મેઘાભાઈ, જોઈ વિચારીને બોલ કરજો. વહીવટદાર આ ચિથરીઓ જેવા માણસને અવિશ્વાસથી અજંપાથી જોઈ બોલ્યો. રૂપિયા અહીં સ્થળ પર જ વસૂલ કરીશ. જેરામ બોટાણી પાવરમાં આવી. મારા 625 બોલો ભગત. પત્ની મેઘાની પડખે આવીને ઊભી રહી. બોલો તમારે ગામ ચિલ્લાયું. રહેવા દે મેઘા. મેઘા મેઘા, ઘરનો દીવો ઘર સળગાવશે. તું ગામનો થઈને ગામનું ગાયોનું બૂરું કરીશ. મેઘાને હતો તાર ચડ. મારા પૂરા 700. જાણે આકાશમાંથી વીજળી પડી. ગામ બધાના કાળજા અદ્દર ચડી ગયા. જેરામ બોટાણીના હાંજા ગગડી ગયા. અને હવે એના ગજા બહારની વાત હતી. 500ની માંડ કિંમત થાય એવું ગોચર 700 રૂપિયાના ડુંગરે જઈને ઊભું થતું. જેરામની જીભ સિવાઈ ગઈ. 700 રૂપિયા 3 વાર વહીવટદારે ફેસલો ટીપ્યો. મેઘા ભગતે મેલા ફાટેલા પંચિયાની પોટલી વહીવટદારના પગ આગળ મૂકી. ગણી લો સાહેબ, વધે એટલા મને પાછા આપો. 700 લીધા પછી 200 રૂપિયા વધકના નીકળ્યા. મેઘો લઈ ચાલતો થયો. મેઘા ભગત, તમારે ખાતે લખ્યું છે, સહી કરતા જાઓ. અમલદારો બોલ્યા. ના રે બાપા, મારા ખાતે શાનું? તો શું હતું એમને એમ ગામને ખાતે લખો. એ તો અમારા ગામનું હતું અને અમારા ગામનું જ રહેશે. મેઘો ભગત ચાલતો થઈ ગયો. એ ગામ આખાના હોઠમાંથી હર્ષનો એક ઉછળતો કૂદતો ઉદ્ધાર નીકળી પડ્યો. ગામ માટે રંગ મેઘા ભગતને, તે તો ગામની આબરૂ રાખી. મિત્રો, હવે આપણે જાણીશું સૌરાષ્ટ્રની સંત પરંપરાની અજવાળતી અનોખી સત્ય ઘટના. ઈશ્વર તરફ જઈ રહેલા અવધૂતના અંતરમાં નવો અંકુર ફૂટે એમ ઉષ્ણાનું પહેલું કિરણ ફૂટી ગયું. મદ અને મોહનો નાશ કરીને સમાધિએ ચડેલા સતના ચિત્ત જેવો નદીનો નિર્મળ પ્રવાહ વહી રહ્યો છે. સુમસાનમાંથી સુવાસને ઉઠાવી શીળો અમીર સૃષ્ટિમાં વરી રહ્યો છે. એવા રૂડા ટાણે સરવા નામના નાનકડા ગામમાં ઉજમ સામ્યો સમાતો નથી. ઉડતા અબીલ ગુલાલે રંગ મેળો રચાઈ રહ્યો છે. જોજ પખાજ ઢોલ ત્રાંસા એ સરણીઓના સુરે દોથા જેવડા ગામમાં શેરીઓ અને ચોક છલકાઈ રહ્યા છે. ગામની બહેન દીકરીઓને વહુ રૂવાઓ ભાતીગણ વસ્ત્રો ફૂલવાડીનું રૂપ રચી રહ્યા છે. વાત એમ બની કે સૌરાષ્ટ્રની સંત પરંપરામાં છોગા જેવા પાળિયાદના પીર લેખાના વિસામણ બાપુની જગ્યાના મહારાજ ઉનડ બાપુની પધરામણી થઈ રહી છે. તેના સામૈયા કરી વાજતે ગાજતે ઉતારે તેડી લાવ્યા. કુંભાર ભગત કોરું માટલું મૂકીને પાણી ભરવા લાગ્યું. બાપુની નજર પાણી ભરતા માણસ ઉપર પડી. બાપુ બોલ નીકળ્યા. આજ મોતીને બદલે તમે આવ્યા. મોતી ક્યાં? આજ મોતીને બદલે બાપુના વેણને પાણી ભરનાર ગળી ગયો. એટલે લગો લગ બેઠેલા ખસ ગામના તબુ મહારાજ ફોડ પાડ્યો. મોતીને ઘરેથી બાઈ મળદારને ખાટલો છે, એટલે ખડીએથી અવાણું નહીં હોય. એવે તે કેવો મદવાડ કે પાણીનો માટલો ભર્યાનું વેળું ન મળે. હા બાપુ, મંદવાડ ભારે છે, ગળિયું ગણાય છે એટલામાં બધુંય આવી જાય.
તબુ મહારાજની વાત સાંભળીને બાપુએ લાંબી પડપૂછ કરવા માંડે વાળી. નિર્મળ આંખ માથે પોપચા ઢાળી દીધા. બીજે પડે પાછા ઉગાડી સત્સંગે વળ્યા. સૌ સેવકોની સાથે હસી હસીને હરિકીર્તનની વાતો કરી. કીર્તારની કારામત્યની કુંચીથી દેખાડી સાંજ સુધી ભક્તિની ભભક છૂટી. વાળું પાણી પરવારીને ઉતારે અલખનો આરાધ માંડી. અંધાર વીંટ્યા ગામડાના ઉતારી એક જયોજ ઝબકી. એક તારમાંથી મધપૂડાની મીઠપ ગળે એમ સૂર ગળાતા હતા. મધરાત ગળતી હતી. હરેસરની હેલીમાં હિંચોળા લેતા હતા. ઠાકર થાળી ફરતી હતી. મંજીરાની ઠોર બોલતી હતી. નરગા પર થાળી પડતી હતી. તેમાંથી નાદ બ્રહ્મા ઉઠ્યો હતો. રાત્રિના ચંદ્ર તેજમાંથી અમૃત ટપકતું હતું. મોટા બળકડે ભૈરવીના છેલ્લા સૂર સાથે તંબુસરના તાર જામ્યા. દાદા બાપુ મોટા ગામતરું કરી ગયા પછી ઉનાળ બાપુએ જગ્યાની ધર્મગાડી સંભાળી હતી. ગામના પહેલી વખત પગલાં કર્યા હતા. શેરી વળાવી સજ્જ કરી હરી આવો ને દોળ મંગળના સૂર છેડતું હતું. આમ પધરામણી કરતી કરતી મંડળી મોતીબાઈના રેણાંક ગરવાળી શેરીમાં પૂંગી. મોતીબાઈના ફળીઓમાં ડુંગે વળેલા માણસો જોયા. બાપુએ પૂછ્યું, આટલા બધા માણસો કેમ ભેળા થયા છે? કોઈએ કહી નાખ્યું, મોતીબાઈના ઘરવાળાએ વધુ પડતું વહમું લાગે છે એટલે નાતીલા ભેગા થઈ ગયા છે. બાપુએ તબુ મહારાજ સામે નજર નાખી. મોતીબાઈના ફરિયા તરફ પગ ઉપાડ્યો. તબુ મહારાજ પણ ભેળા હાલ્યા. મંડળી શેરીમાં ચૂપ થઈને ઊભી રહી છે. મૂંગણી આડશ કરી મંદવાડનો ખાટલો ઓસરીમાં પણ રાખ્યો હતો. બાપુએ ફળિયામાં ઊભા ઊભા કહ્યું, ભાઈ મોતી, મૂંગણ છોડી નાખ્યો. બાપુના બોલનો તરત અમલ થયો. જમ સાથે વડછડ કરતા મોતીબાઈના ઘરવાળા સામે મીટ માંડી પલકવાર હરિનું સ્મરણ કરીને ઉનાળ બાપુ બોલ્યા. દીવા ટાણે આળસ મરડીને બેઠો થઈ ખાવાનું માંગે તો જાણજો કે પાળિયાદના ઠાકરે બેઠી કરી. એટલું વધીને બાપુ મંડળીમાં ભળી ગઈ. બપોર થયા. રોડો ઢળ્યો. ધરતીના માથે રોણકોળીએ દી રહ્યું. સંખ્યાની રૂજ્યું વળી એમ કરતા દીવે વાટ્યું ચડ્યું. બાપુએ પડખો ફેરવ્યો. આંખીઓ પરથી પોપચા ઉપાડે. મોંમાંથી વેણ નીકળ્યા. પેટમાં લાય લાગી છે. ખાવું છે. સાકરવાળું દૂધ પીવરાવ્યું. પલકવારમાં જાણે આઠે કોડે ચેતનના પ્રજ્વળી ઉઠી. હળી કાઢીને માણસો બાપુને ઉતરે પૂછ્યા. જતો જીવ પાછો આવ્યાના ખબર દીધા ત્યારે બાપુ એટલે જ બોલ્યા, બાપ, ઠાકર કોઈનું બુરું કરતો જ નથી. મિત્રો, તમને આ ગુજરાતી લોકવાર્તાનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. આવી જ અવનવી લોકવાર્તાઓનો વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.